અંકલેશ્વરની નર્મદા નદી ભયજનક સપાટી 7 ફૂટ નીચે 17 ફૂટ પર ગોલ્ડન બ્રિજની સપાટીએ વહી રહી છે. સરદાર સરોવર કેવડિયા ડેમમાંથી વધુ 3.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા રાત્રિના પુનઃ સપાટી વધી 21 ફૂટ પહોંચવાની શક્યતા છે. માછીમારોને નદી નહીં ખેડવા તેમજ કિનારા પર લોકોને ન જવા તંત્રની અપીલ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી ગતરોજ 3,83,000 ક્યુસેક બાદ આજરોજ પુનઃ 3,86,000 પાણી છોડવામાં આવ્યું છે. ગતરોજ છોડવામાં આવેલ પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ 19 ફૂટ નીચે સપાટી પહોંચી હતી, જે હાલ નીચે આવી 17 ફૂટ પર સ્થિર થઈ હતી. જોકે પુનઃ છોડવામાં આવેલું પાણીને લઈ રાત્રિના 21 ફૂટ વોર્નિંગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે. હાલ નર્મદા મૈયા બ્રિજ પાસે 17 એટલે કે વોર્નિંગ લેવલ 21 ફૂટથી 4 ફૂટ નીચે ને ભયજનક 24 ફૂટની સપાટીથી 7 ફૂટ નીચે વહી રહી છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. ત્યારે હજુ પણ તમામ ગામના નોડલ અધિકારી તલાટીઓને સ્ટેન્ડ બાય ગામ ખાતે રાખી નજર રાખવામાં આવી રહી છે. આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમ ખાતેથી 3,86,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 17 ફૂટ પર વહી રહી છે. હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે નાવિકો અને માછીમારોને નર્મદા નદીમાં ન જવા તેમજ નર્મદા કિનારે લોકોને ન જવા અપીલ છે.